સામાન્ય રીતે સત્પુરુષ જ્યારે આપણને લાભ આપતા હોય, ભગવાન જ્યારે આપણને લાભ આપતા હોય એ વખતે એનો મહિમા જો આપણે સમજીએ, એની પાછળથી જો સ્મૃતિ કરીએ તો એના દ્વારા યોગીજી મહારાજના શબ્દોમાં કહીએ તો સમર્પિ દુઃખની હરનારી છે। જ્યારે જ્યારે ભગવાન કે ભગવાનના અવતારો આ લોકની અંદર અવતાર ધારણ કરીને પધાર્યા, એ વખતે એમને જે કંઈ ચરિત્રો કર્યા એ ચરિત્રોની અંદર જ્ઞાન પણ આવી ગયું, એ ચરિત્રની અંદર વૈરાગ્ય પણ આવી ગયો, એ ચરિત્રની અંદર ભક્તિ પણ આવી ગઈ અને સાથે સાથે એ ચરિત્રો ભગવાન અને સંતના જેની અંદર ધર્મનો પણ સમાવેશ થાય છે। એટલે ભગવાન કે ભગવાનના સંત જ્યારે આ લોકની અંદર આવી અને નાના મોટા કંઈક ચરિત્ર કરે, એ ચરિત્રોને જો આપણે યાદ કરીએ તો એના દ્વારા આપણા જીવનની અંદર ઘણા પ્રકારનું જે દુઃખ રહેલું છે એ દુઃખનો નાશ થાય। તો આજે આપણે શાસ્ત્રોક્ત સ્મૃતિ કરવી જોઈએ। સ્મૃતિનો શું મહિમા છે? ભગવાન અને સંતના સ્મરણની અંદર એવી શક્તિ રહેલી છે। ભગવાન અને સંત એને જો આપણે યાદ રાખીએ અથવા તો યાદ કરીએ તો એના દ્વારા આપણા જીવનની અંદર એવા ફેરફાર થાય અને જે આધ્યાત્મિક માર્ગ અતિશય કઠણ માર્ગ રહેલો છે, કહીએ કે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્ત કવયો વદંતી, એટલે કે અસ્ત્રાની ધાર ઉપર ચાલીએ અને જેટલું કષ્ટ આપણને થાય એવો આધ્યાત્મિક માર્ગ કષ્ટપૂર્ણ રહેલો છે। પણ જો આપણે એમના ચરિત્રોની યાદ કરીએ, એમની સ્મૃતિ કરીએ તો આ માર્ગ એકદમ વત્સ પદમ તરંતી તે, એટલે કે ગાયનું વાછડું હોય, જે જગ્યાએ પગ મૂકે અને એની અંદર પાણી ભરાય, એ ખાબોચિયું નાનું, એને તરવું કેટલું સરળ લાગે એટલો જ આધ્યાત્મિક માર્ગ સરળ થઈ જાય। આજે આપણે સ્મૃતિનો શું મહિમા રહેલો છે એની વાતો થોડી સાંભળીશું। સૌથી પહેલા તો યોગીજી મહારાજ એવું કહેતા કે ભગવાનની સમર્પિ દુઃખની હરનારી છે। બીજી વાત યોગીજી મહારાજ એવી પણ કરતા હતા કે શ્રી હરિની સ્મૃતિ વિના કોઈ પણ વ્યક્તિ પ્રવૃત્તિ કરે અથવા તો ભજન કરે, પ્રવૃત્તિ તો બરાબર છે પણ યોગીજી મહારાજ કે ભજન કરે એ ખાલી ગાડા જેવું ખડખડ થાય, જેનાથી યોગી બાબા કે અશાંતિ થાય। અને ભગવાનની સ્મૃતિ કરી ભજન કરે અથવા તો પ્રવૃત્તિ કરે તો યોગીજી મહારાજ કે ભર્યા ગાડા જેવું કહ કહ બોલે, એના દ્વારા શાંતિ થાય, સુખ થાય। આ યોગીજી મહારાજના દિવ્ય શબ્દો। પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, જેની અંદર શ્રીજી મહારાજ દાદા ખાચરને વાત કરે છે। હવે દાદાના દરબારમાં તો શ્રીજી મહારાજ 25 વર્ષ રહ્યા હતા। દાદાને છતાં પણ શ્રીજી મહારાજ એવું કહે છે કે દાદા, સંતનું કોઈ ચિંતન કરે એને ચારેય દુઃખો ટળી જાય। આપણી ઉપર ટોટલ 4 દુઃખ રહેલા છે। એક તો જન્મનું દુઃખ, કોઈ પણ માણસનો જ્યારે જન્મ થાય, ભાગવતનો 5મ સ્કંદ ઉત્તરાર્ધ, જેની અંદર માણસના જન્મ વખતે એને કેવી પીડા થાય છે એનું વર્ણન છે। તો પહેલું જન્મનું દુઃખ ટળે, બીજું મરણનું દુઃખ ટળે। ગરુડ પુરાણની અંદર એક ખૂબ સરસ વાત કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ મરવાનો થયો હોય એ વખતે એને દેહ છોડવો અતિશય અઘરો પડે, કષ્ટ અતિશય થાય। કારણ કે કોઈ પણ મકાનમાં આપણે અમુક વર્ષ સુધી રહ્યા હોય અને મકાન ખાલી કરવાનું થાય
એટલે આપણને સ્વાભાવિક રીતે દુઃખ થાય. કોઈ 50 60 70 કે 100 વર્ષ સુધી આ દેહમાં રહ્યો હોય અને એને પછી આ દેહ ખાલી કરવાનું થાય એટલે સેજે જેને દુઃખ થાય. અને મરણ વખતે અતિશય દુઃખ, અંતકાલે ચ મહા દુઃખમ તસ્માત જાગૃહિ જાગૃહિ. એટલે મરણનું પણ એટલું દુઃખ છે, પણ જો સ્મૃતિ કરીએ તો એ દુઃખ પણ ટળી જાય. ત્રીજું દુઃખ 84 નું. લખ 84 ની અંદર આપણે બધા ફરીએ છીએ. આ કઈ પહેલો જન્મ નથી. આપણે ઘણી વખત લાભ લીધેલો હશે ભગવાનનો, પણ જેવો લેવો જોઈએ એવો નહીં લીધેલો હોય. એટલે આપણે ધામની અંદર ગયા નથી, એટલે પુનઃ ફરી પાછા આ લોકની અંદર આવ્યા છીએ. અને આ વખતે લાભ લીધો પણ એને જો આપણે યાદ નહીં રાખીએ, એની સ્મૃતિ નહીં કરીએ તો પણ પુનઃ આ ચક્કર ચાલુ રહેશે. પુનરપી જનનમ પુનરપી મરણમ. વારે વારે જન્મવાનું અને વારે વારે મરવાનું. લખ 84. અને ચોથું દુઃખ બતાવ્યું જમપુરી. આપણા માટે જમપુરી તો ટળી ગઈ છે. જે દિવસે આપણે કંઠી બાંધીએ એ દિવસે કોઈ હવે જમપુરીમાં જવાનું નથી. તો ચારે ચાર દુઃખ શ્રીજી મહારાજ દાદા ખાચરને કહે છે કે જો ભગવાન અને સંત એના કોઈ ચરિત્ર એની સ્મૃતિ કરે તો ટળી જાય. મુક્તાનંદ કાવ્ય મુક્તાનંદ સ્વામી લખ્યું છે. આમ તો મુક્તાનંદ સ્વામીએ 30 ગ્રંથો લખ્યા છે. 7 સંસ્કૃત લખ્યા અને બાકીના પ્રાકૃત ગ્રંથો લખ્યા. 30 માંથી એકેય ગ્રંથ અત્યારે વંચાતો નથી. આપણે રનિંગમાં કહીએ 30 ગ્રંથો લખ્યા, જેને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે તમારો દેહ રહે ત્યાં સુધી તમારે સાહિત્ય લખવું. પણ એમાંના એકેય ગ્રંથ આપણે વાંચતા નથી. કારણ કે અત્યારે આપણી પાસે ટાઈમ નથી, અને કદાચ ટાઈમ હોય તો પણ એ બધા ગ્રંથો ઉપલબ્ધ એ પણ અઘરું છે. પણ મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ કાવ્યની અંદર એક બહુ સરસ વાત કરી કે હરિજન હરિ કે ભજન વિન ખાલી ભરતન શ્વાસ મુક્ત કહે તેહી ઉર વિશે બસત પ્રગટ અવિનાશ. કે હરિજન હરિ કે ભજન વિન ખાલી ભરતન શ્વાસ. આપણે શ્વાસ લઈએ છીએ ભગવાનનું ભજન અને ચિંતન વગર જેમ ભ્રમણ કોઈ શ્વાસ લે એવા આપણા શ્વાસ ગણાય. પણ જો ભગવાન અને સંતને યાદ કરી અને કોઈ ભજન કરે અથવા તો શ્વાસોચ્છ્વાસ લે તો એના ઉરની અંદર ભગવાન પ્રગટ થાય. ઉરમાં ભગવાન પ્રગટ થવા અર્થાત પરમ શાંતિનો અહેસાસ પ્રાપ્ત થવો. એટલા માટે તો સુખદેવજી રાજા પરીક્ષિતજીને ગંગા મૈયાના કિનારે બહુ સરસ એક વાત કરે છે. એક નાનકડું જ વાક્ય કે હરિ સ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ. કે રાજન 18,000 શ્લોકનો સાર આટલો જ છે. 18,000 શ્લોકો ફક્ત આટલું જ કરવાનું છે. હરિ સ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ. જો તું ભગવાનના ચરિત્રોનું સ્મરણ કરીશ અથવા તો સ્મૃતિ કરીશ, તમામ પ્રકારની વિપત્તિઓ દુઃખો એનો નાશ થઈ જશે. એટલે જે કંઈ આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરિત્રો દીઠા હોય, આપણે એમને પ્રત્યક્ષ સાંભળ્યા પણ છે, એમના લટકાઈ કઈ નાના મોટા આપણને યાદ રહી ગયા હોય તો એને અવશ્ય સંભાળ્યા રાખી. તેના દ્વારા આપણા તમામ દુઃખો નાશ પામે. મહારાજે વચનામૃતની અંદર વાત કરી કે સ્મૃતિથી કેટલા કેટલા લાભ થાય છે. પહેલો લાભ મહારાજ એવું બતાવે છે. પ્રથમનું પહેલું વચનામૃત કે કોઈ ભગવાનની સ્મૃતિ કરે તો એને ઉપરના બધા જ રહસ્યો ખુલી જાય. ગોલોક દેખાય, વૈકુંઠ દેખાય, સાકેત દેખાય, બ્રહ્મગોકુળ દેખાય, જીવ ઈશ્વર માયા આ બધાના સ્વરૂપને જો જોવાની છે
તો એ દેખાય રહસ્યો બધા. ભગવાનની સ્મૃતિની અંદર એટલી બધી શક્તિ રહેલી છે. પ્રથમના 25મા વચનામૃતની અંદર મહારાજ એવું કહે છે કે જેના ચિત્તની વૃત્તિ ભગવાનની અંદર જોડાઈ અને ભગવાનને એ યાદ કરે છે તો એને અષ્ટાંગ યોગ વગર સાધ્ય સધાઈ ગયો. આપણે અષ્ટાંગ યોગ સાધવાની જરૂર ન પડે, પણ એના ચરિત્રોને જો આપણે યાદ રાખીએ, આપણા ચિત્તની વૃત્તિ એની અંદર રહ્યા કરે તો અષ્ટાંગ યોગ સધાઈ ગયો. અષ્ટાંગ યોગ સાધ્યા પછી એનું ફળ શું? એટલે સમાધિ. અને સમાધિની અંદર આપણને શાંતિનો અહેસાસ પ્રાપ્ત થાય. એટલે યોગીઓ પાતંજલ યોગ સૂત્રની અંદર ઘણા બધા સૂત્રો રહેલા છે. એની અંદર એવી વાત કરે છે કે જ્યારે સમાધિ અવસ્થા માણસને પ્રાપ્ત થાય એ વખતે એટલો બધો આનંદ એના જીવનની અંદર આવે કે કોઈ વખત યોગી એને સહન ન કરી શકે. કોઈ વખત યોગીથી સહન ન થાય. એટલો બધો ભગવાનનો આનંદ એનો આવિર્ભાવ સમાધિની અંદર થાય. તો અહીંયા આગળ આપણા ચિત્તની વૃત્તિ જેના ચરિત્રની અંદર આ કરે તો વગર યોગ અષ્ટાંગ યોગ સાથે એ સધાઈ ગયો. મધ્યના 4મા વચનામૃતની અંદર 4થા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એવું કહે છે કે ચિંતન કરતા સ્મૃતિ કરતા જો કોઈ દેહ મૂકે તો મોટી પદવીને પામે. મોટી પદવી અર્થાત અક્ષરધામને એ પ્રાપ્ત કરે. મધ્યના 48મા વચનામૃતની અંદર મહારાજ એવું કહે છે કે આ મનુષ્ય જન્મનું પરમ અને ચરમ ફળ શું? ઓકે, ભગવાનનું ચિંતન થાય, ભગવાનની સ્મૃતિ થાય, એ જ આ મનુષ્ય જન્મનો મોટામાં મોટો લાભ છે. હા, આપણને પૈસા મળે, ગાડીઓ મળે, બંગલા મળે, અત્યારે ઘણાને અબુધાબી જવા મળે, આ બધો આપણે લાભ સમજતા હોઈએ છીએ. પણ મનુષ્ય જન્મનો મોટામાં મોટો જો કોઈ લાભ હોય તો એ રહેલો છે કે ભગવાન અને સંતની સ્મૃતિ થાય, એનું ચિંતન થયા કરે. 24 કલાક આપણા હૃદયની અંદર એ બાજુનો એક આલોચ રહે. મહારાજ મધ્યના 48 ની અંદર તે એવું કહે છે, પ્રેમાનંદ સ્વામીએ ગરબી ગાય વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર તેરે લોલ, જેની અંદર મહારાજના એક અંગનું સરસ રીતે વર્ણન કર્યું છે. અદ્ભુત વર્ણન સાંભળીને મહારાજ એવું બોલ્યા કે આવા સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ તો પણ ઓછું છે. ભગવાન કેટલા પ્રેમાનંદ સ્વામી પર રાજી થયા હશે કે એને એક અંગ મહારાજના એને વ્યવસ્થિત રીતે યાદ રાખ્યા અને સરસ રીતે એનું વર્ણન કર્યું. મહારાજ ધામમાં ગયા પછી પ્રેમાનંદ સ્વામીને બહુ જ વિરહ હતો, અતિશય, કારણ કે પોતે પ્રેમી હતા, અતિશય વિરહ. અને ત્યાર પછી આપણા સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામી અને બધા સંતો ભેગા થયા અને ચેષ્ટા એનો પ્રારંભ થયો. મહારાજના વખતની અંદર આ ચેષ્ટા અત્યારે આપણે બોલીએ છીએ એ બોલાતી ન હતી, પણ મહારાજ ધામમાં ગયા પછી આ ચેષ્ટાનો પ્રારંભ થયો. એટલે કે મહારાજની આખી મૂર્તિ અને એમના ચરિત્રો આપણને યાદ રહે, એના દ્વારા આપણા જીવનની અંદર એક શાંતિ અને સુખ પ્રાપ્ત થાય. જો ભગવાનની સ્મૃતિ નહીં કરીએ અને પદાર્થની અંદર આપણી ચિત્તની વૃત્તિ રાખીશું તો એના દ્વારા આપણને બંધન થશે. પણ ભગવાને એક એવી કરામત આપણી અંદર ગોઠવેલી છે, આ શાસ્ત્રોક્ત વાત રહેલી છે કે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ એની સાથે આપણે જો આગ્રહ રાખીએ તો બે થાય. એક ક્રિયાની અંદર આપણી વૃત્તિ છે એ ડબલ બાજુ આપણે રાખી શકીએ. મહારાજ વચનામૃતની અંદર પણ વાત કરી છે, મધ્યના 9માં, પ્રથમના 23માં વગેરે વગેરે. કોઈ પણ પ્રવૃત્તિની સાથે સાથે એક વૃત્તિ જો ભગવાનમાં રાખવાનો આપણે અભ્યાસ કરીએ તો રહે. અને જે કંઈ આપણે લાભ લીધેલો હોય એ લાભને જો આપણે યાદ રાખીએ, લખી રાખીએ
ઘણી વખત આપણે જોઈએ છીએ ઘણા સંતો બાપા જ્યારે આશીર્વાદ આપે ત્યારે લખતા હતા, ઘણા સંતો ટપકાવતા હતા, ઘણા હરિભક્તો પણ એવા જોયા કે જે લોકો બાપા આશીર્વાદ આપે તો કંઈક લખતા હતા. એટલે જે કંઈ આપણે લાભ લીધો હોય એ લાભને ટપકાવી દઈએ, યાદ રાખીએ અને પછી વારે વારે એનું ચિંતન કે મનન કરીએ તો એના દ્વારા એક જબરજસ્ત ફળ પ્રાપ્ત થાય. કોઈક વખત માધવદાસ મહારાજના વખતના એક સાધુ હતા. શું અદ્ભુત એનું જીવન ચરિત્ર છે. મહારાજે છેલ્લે નંદ પંક્તિ અને દાસ પંક્તિના સાધુઓ બનાવેલા. આમ તો મહારાજ નંદ પંક્તિના જ બધા સાધુઓ બનાવતા હતા, પણ મહારાજ ધામમાં ગયા એની પહેલા મહારાજે દાસ પંક્તિના પણ થોડાક સંતો બનાવ્યા હતા. એમાંના માધવદાસ એ ખૂબ સારું ગાતા હતા અને એમણે 10 વખત શ્રીજી મહારાજની સમક્ષ ગાવાનો લાભ પ્રાપ્ત કરેલો. તો 10 વખત એમણે ક્યાં ગાયું, કેવી પરિસ્થિતિમાં ગાયું, કયું સ્થાન હતો અને કેવા હરિભક્તો અને સંતો બેઠેલા હતા એનું આખું વર્ણન કરેલું છે. એક વખત મુક્તાનંદ સ્વામી ચાતુર્માસ આવ્યો એટલે બધા નિયમ લેતા હતા. મુક્તાનંદ સ્વામી કે હું નિયમ નહીં લઈ શકું. મહારાજ પણ ત્યાં આગળ વિરાજમાન હતા, સંતોને નિયમ આપતા હતા ચાતુર્માસના. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમારે કોઈ નિયમ કે મહારાજ મારી પાસે સમય નથી, નિયમ નહીં લઈ શકો ચાતુર્માસમાં કોઈ પણ. મહારાજ કહ્યું કે એવું કેમ? કે હું દરરોજની 108 માળા ફેરવું છું, એમાં મને ટાઈમ જ નથી મળતો. નવા કોઈ નિયમ લેવાનો ટાઈમ મળતો નથી. એટલે બધા સંતોને આશ્ચર્ય થયું કે મુક્તાનંદ સ્વામી 108 માળા દરરોજ ફેરવે છે, એ શું આ કરે છે એની અંદર, એને ટાઈમ નથી મળતો. એટલે મુક્તાનંદ સ્વામીને કેવા માંગ્યું, મુક્તાનંદ સ્વામી તમે કેવી રીતે માળા કરો છો? એ કે શ્રીજી મહારાજની આખી મૂર્તિ, એના એક શરીરના અંગ, એ હું અંગને યાદ કરું અને જમણો પગ હોય તેને યાદ કરી અને એક માળા ફેરવું. મહારાજના 16 ચિહ્નો, એક ચિહ્નને હું યાદ કરું અને એક માળા કરું. એમ આખી જે મૂર્તિ છે એમાં પણ જો માળા કરતા કરતા કદાચ કોઈક વચ્ચે એવો સંકલ્પ થઈ ગયો, એ સારો હોય કે બીજો હોય, સંકલ્પ થઈ ગયો તો માળા કેન્સલ ગણવાની. એટલે આખા દિવસમાં માન 108 માળા થાય છે અને 109મો મેર, એ મેરની પણ એક માળા ફેરવું છું. શ્રીજી મહારાજ બહુ રાજી થઈ ગયા મુક્તાનંદ સ્વામી ઉપર કે તમે આવી રીતે આખી અમારી મૂર્તિને યાદ રાખો છો, એનું ચિંતન કરો છો, એની સ્મૃતિ કરો છો. મહારાજ કે મારે પણ હવે ચાતુર્માસમાં એક નિયમ રાખવો છે. સંતોને આશ્ચર્ય થયું કે મહારાજ તમે શું નિયમ રાખશો? કે મારે એ નિયમ રાખવો છે કે મુક્તાનંદ સ્વામી અમારી મૂર્તિને આખો દિવસ યાદ રાખે છે, એનું ચિંતન કરે છે, એની સ્મૃતિ કરે છે. તો ચાતુર્માસ 4 મહિના દરમિયાન દરરોજ અમે સિગરામમાં બેસી દાદા ખાચરના દરબારમાંથી અમે નારાયણ ઘરે નાવા જઈએ છીએ. તો હું આજથી એવો નિયમ કરું છું કે મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરને મારા સિગરામમાં બેસાડી અને દરરોજ ભેગા નાવા લઈ જશું. તો મહારાજ મુક્તાનંદ સ્વામીને 4 મહિના દરરોજ આવી સ્મૃતિ કરતા હતા, લીલા ચરિત્રો યાદ રાખતા હતા. તો લઈ ગયા. એક વખત નૃસિંહાનંદ સ્વામી પોતે ભાગવતના સરસ ભણેલા સંત હતા અને એ જમાનામાં તો પોથી અને બધા ચોપાનિયા કહીએ, પાનિયા કહીએ, એ વાંચતા હતા. બાજુમાં દીવો પડતો હતો અને મહારાજ સામે બેઠેલા હતા. એટલે નૃસિંહાનંદ સ્વામી વાંચતા બન્યું એવું કે એનું આમ ધ્યાન મહારાજની મૂર્તિમાં એકદમ સંલગ્ન થઈ ગયું અને દીવો બાજુમાં જ હતો. એટલે આમ થોડુંક આમ કંઈક કરવા ગયા અને ચોપાનું બળી ગયું, એ પાનું આખું બળી ગયું. અને શ્રીજી મહારાજ નૃસિંહાનંદ સ્વામીને કેમ ફેલી થઈ ગયા છો? આ પાનું બાળી નાખ્યું તમે, હવે એ પાનું કેવી રીતે આપણે કરીશું? ત્યારે નૃસિંહાનંદ સ્વામી કહ્યું કે મહારાજ
મારો ઈરાદો હતો નહીં, પણ હું એટલો બધો તમારી મૂર્તિની અંદર ખેંચાઈ ગયો, તમારા સ્વરૂપની અંદર એટલો બધો ખેંચાઈ ગયો, મને ખબર જ ન પડી કે આ મારા હાથનું પાનું આ દીવાની અંદર પડી ગયેલું છે. મહારાજે પછી નૃસિંહાનંદ સ્વામીને કહ્યું કે નૃસિંહાનંદ સ્વામી, હવે તમે ભણવાનું છોડો, તમે બધું જ ભણી ચૂક્યા, બધા જ શાસ્ત્રોનો સાર એટલો જ છે, મહારાજના શબ્દો, કે ભગવાનની અંદર આપણી વૃત્તિ રહે. જો ભગવાનની અંદર આપણી વૃત્તિ ન રહે અને કદાચ ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદો, વેદો, કલ્પગ્રંથો, સૂત્ર ગ્રંથો કે કાવ્ય ગ્રંથો આ બધા વાંચીએ, વિચારીએ, લખીએ અથવા તો એની ઉપર પ્રવચનો કરીએ, એ સારું છે, પણ સાર ભગવાનની અંદર આપણી વૃત્તિ રહે એ રહેલું છે. એક વખત સિદ્ધાનંદ સ્વામી મહારાજના વખતમાં હતા. એક જગ્યાએ મહારાજ એવું બોલે છે કે લૌકિક દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામીની મોટપ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સિદ્ધાનંદ સ્વામી મોટા છે. આ સિદ્ધાનંદ સ્વામીને શ્રીજી મહારાજે એવું કહ્યું કે સિદ્ધાનંદ સ્વામી, તમે ચાતુર્માસની અંદર એક નિયમ રાખો કે અમારી મૂર્તિ ધારવાનો. 4 મહિના બીજા વ્રત તો જે બધા કરશે, પણ તમારે અમારી મૂર્તિ ધારવાનો નિયમ રાખવાનો. અને સિદ્ધાનંદ સ્વામી આખો દિવસ શ્રીજી મહારાજને યાદ કર્યા રાખે, એના ચરિત્રોને યાદ કરે, જરાય ભૂલાઈ ન જાય એનું જાણપણું બરાબર રીતે રાખે. એક વખત રામ પ્રતાપભાઈ, જે શ્રીજી મહારાજના ભાઈ રામ પ્રતાપભાઈ ગાડું લઈને જતા હતા અને એની અંદર સિદ્ધાનંદ સ્વામીને બેસાડવામાં આવ્યા અને રસ્તો ઉબડ ખાબડ હતો, એટલે કઈ રામ પ્રતાપભાઈ જોતા નહોતા પાછળ કે કોણ બેઠા છે, શું છે, એ તો પોતાની રીતે ચલાવતા હતા. અને સિદ્ધાનંદ સ્વામી ગાડાની અંદર બેઠા બેઠા એટલા બધા ભવનમાં લીન થઈ ગયા હતા કે આમ જાણે બેઠા છે એવો જે ખ્યાલ પણ ન રહે, અને ગાડામાં નીચે પડી ગયા રસ્તા ઉપર. અને આ બાજુ રામ પ્રતાપભાઈ જ્યારે પોતે પહોંચે તો કે સિદ્ધાનંદ સ્વામી ક્યાં ગયા? ગાડામાં બેઠા હતા કે ઉતરી ગયા કે શું થયું? અને પાછા ગયા તો રસ્તાની બાજુમાં સિદ્ધાનંદ સ્વામી પડેલા હતા, એકદમ મૂર્તિની અંદર રસબસ થઈ ગયા હતા, મહારાજના ચરિત્રોની અંદર પોતે રસબસ થઈ ગયા હતા. એટલે ગીતાનો આપણને શ્લોક યાદ આવે કે અનન્ય ચેતાહ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભમ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. ભગવાન એમ કઈ વશ થાય નહીં. ગીતા એવું કહે છે, અનન્ય ચેતાહ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ. નિત્યશઃ અર્થાત દરરોજ, અનન્ય ચેતાહ અનન્ય ભાવે કરીને આપણે ભગવાન અને સંતની અંદર જો જોડાઈએ તો આપણે સાચા અર્થની અંદર સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકીએ. એવા સિદ્ધાનંદ સ્વામી આ સંત હતા, જે આપણને સમજાવે છે એના ચરિત્ર દ્વારા. નિષ્કુળાનંદ સ્વામી 23 ગ્રંથ લખ્યા છે અને એ ગ્રંથો સંપ્રદાયમાં વંચાય છે. એમાં ભક્ત ચિંતામણી 1 અને બાકી નિષ્કુળાનંદ કાવ્યની અંદર બાકીના 22 ગ્રંથો રહેલા છે. એટલે 23 ગ્રંથો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા. શેખ પાઠની અંદર પોતે સંપૂર્ણ અભણ હતા, એટલે કે સ્કૂલે જ ગયા ન હતા, પણ છતાંય એ બહુ સારા સાક્ષર. આમ બહારથી એમને કોઈ ફોર્મલ એજ્યુકેશન પ્રાપ્ત કરેલું ન હતું, પણ અંતરથી એ ભગવાનને નિહાળતા હતા, જોતા હતા. એવા વૈરાગી સંત હતા. તો આજે આપણા સંપ્રદાયની અંદર જે બંને અભણ કહેવાય એના ગ્રંથો વધારે વંચાય છે. ગુણાતીતાનંદ સ્વામી જે પણ અભણ હતા અને નિષ્કુળાનંદ સ્વામી જે પણ અભણ હતા, બે મિત્રો હતા. અને ખીરી નામનું એક ગામ છે ભાદરાથી લગભગ 3.5 કિલોમીટર દૂર કે એક ખીરી ગામની અંદર બે રાત્રે ભેગા થતા. ત્યાં શિવનું મંદિર છે, અને ગોષ્ઠી કરતા. એ નિષ્કુળાનંદ સ્વામીએ 22 ગ્રંથો જે નિષ્કુળાનંદ કાવ્યની અંદર લખ્યા છે, એમાંનો એક ગ્રંથ લખ્યો છે હરિસ્મૃતિ.
આપણે મહાન સ્વામી મહારાજની સ્મૃતિ કરવાની. હરિ સ્મૃતિ એટલે કે ભગવાનની સ્મૃતિ. એની અંદર એને 7 જુદા જુદા વિભાગ લખ્યા છે. બહુ સરસ નાનો ગ્રંથ છે, લગભગ કલાક 1.5 કલાકમાં વંચાઈ જાય એવો વાંચવા જેવો ગ્રંથ છે. એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ સ્વરૂપ ચિંતામણી એટલે કે શ્રીજી મહારાજના ચિહ્ન અને ચેષ્ટા એને યાદ કર્યા છે. ત્યાર પછી થાળ ચિંતામણી, મહારાજ કઈ રીતે થાળ જમતા એનું આખું વર્ણન એની અંદર કરવામાં આવેલું છે. ત્રીજો લીલા ચિંતામણી, જેની અંદર શ્રીજી મહારાજે વસ્ત્ર અને અલંકાર કેવા ધારણ કર્યા અને કરતા એનું આખું વર્ણન છે. ચોથું દર્શન ચિંતામણી, મહારાજે વિવિધ સ્થાનોની અંદર કેવી કેવી રીતે દર્શનો આપ્યા એ યાદ કરીને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. મહાત્મ્ય ચિંતામણી, જેમાં ભગવાનનું કેવું મહાત્મ્ય છે એનું વર્ણન કર્યું છે. અને છઠ્ઠી વાત સુખ ચિંતામણી, એટલે કે મહારાજની સ્મૃતિ કરતા કરતા કેવા પ્રકારનું ભક્તોએ સુખ લીધું છે એનું પણ એમાં વર્ણન કર્યું છે. અને સાતમું મૂર્તિ ચિંતામણી, કે મહારાજની મૂર્તિનો કેવો મહિમા રહેલો છે એ એની અંદર વર્ણન કરેલું છે. હાંડી ફાનસ ને રૂપાળે દ્રગે દીઠા છે, જમતા જોયા છે. અદ્ભુત વર્ણન આ નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથની અંદર કર્યું છે. તો આપણે 53 દિવસ સુધી પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ હેલિકોપ્ટરમાંથી આવ્યા અને ત્યાં લેન્ડ થયા. ત્યારથી જે પોતે ગાડીમાં બેસી અને એરપોર્ટ ગયા, એમાં જેટલા દિવસ આપણને લાભ મળ્યો, જેટલા દર્શન આપણને થયા, જેટલા આશીર્વાદ આપણે સાંભળ્યા, જેટલી સભાઓ બધી થઈ, એમાં જેટલું કંઈ આપણને યાદ રહ્યું હોય એ દરરોજ એની સ્મૃતિ કર્યા રાખવી. એને યાદ કર્યા રાખીએ તો એક જબરજસ્ત આપણા અંતરની અંદર શાંતિનો અહેસાસ પ્રાપ્ત થાય. 9 યોગેશ્વરો ભગવાન ઋષભદેવના પુત્રો હતા. એમને 100 પુત્રો હતા. સૌથી મોટા ભરતજી હતા, પછી નાના 9 અને એનાથી જે નાના 9 હતા એ 9 યોગેશ્વર. એ 9 યોગેશ્વર જનકના દરબારમાં જાય છે. એ વખતે જનક રાજા સિંહાસન ઉપર બેઠેલા હતા અને જનક રાજા 9 યોગેશ્વરને પ્રશ્ન પૂછે છે. ઘણા બધા પ્રશ્ન પૂછે છે. એમાંનો એક પ્રશ્ન એવો પૂછે છે કે યોગેશ્વરો, હું ભગવાનનું ભજન તો કરું છું, પણ વૈષ્ણવાગ્ર્ય એટલે કે ભક્તોમાં શ્રેષ્ઠ કોણ ગણાય એ તમે મને સમજાવો. કે આપણે બધા જ ભક્તો છીએ. કોઈકના હાથમાં માળા છે, કોઈક વળી એમને બેઠા છે, કોઈક વળી કદાચ આમ હાથ રાખીને બેઠા હશે વગેરે વગેરે. આપણે બધા શાંતિથી બેઠેલા છીએ. પણ ભાગવત પ્રમાણે વૈષ્ણવાગ્ર્ય એટલે કે ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત કોણ રહેલો છે. બહુ સુંદર એ શ્લોકની અંદર હરિ નામના યોગેશ્વર જવાબ આપે છે કે ત્રિભુવન વિભવ હેત વેદ્ય કુંઠ સ્મૃતિ રજિતાત્મ સુરાદિભિ વિવૃગ્યા ન ચલતિ ભગવત પદાર વિંદા લવ નિમિષાર્થમપિ સ વૈષ્ણવાગ્ર્ય સ વૈષ્ણવાગ્ર્ય એટલે કે એ વૈષ્ણવમાં શ્રેષ્ઠ રહેલો છે. કોણ? ત્રિભુવન વિભવ હેત વેદ્ય કુંઠ એટલે કે 3 લોકની સંપત્તિ એને પ્રાપ્ત થાય અર્ધ ફળ. જેમ કાવ્યની અંદર ગાયું છે સંતોએ કે જીરે ત્રિભુવનની સંપત મળે તો એ ન તજે રે અર્ધ ફળ હરિ ધ્યાન. હવે આપણે તો અર્ધ ફળ યાદે ક્યાં રહે છે. આ 3 લોકની સંપત્તિ પ્રાપ્ત થઈ જાય તો પણ ભગવાનને અર્ધ ફળ પણ ભૂલે નહીં. અને 24 કલાક અંદર રટણ લાગી જાય એને કહેવાય વૈષ્ણવાગ્ર્ય. અને એવા ભક્તો મહારાજના વખતમાં હતા, શાસ્ત્રીજી મહારાજના વખતમાં હતા, યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે એવા ભક્તો છે. કારણ કે ગુરુ પરંપરા છે એટલે એવા ભક્તો હોવા જોઈએ ને. જો ભગવાન પ્રગટ હોય તો એવા ભક્તો પ્રગટ હોવા જોઈએ.
આજે પણ એવા કેટલાય ભક્તો છે જે લોકો 24 કલાક ભગવાનને યાદ રાખે છે કે આપણે કહીએ સંતોમાં કે ડોક્ટર સ્વામી જેવા કે ત્યાગ સ્વામી જેવા કે કોઠારી બાપા જેવા આખો દિવસ એની અંદર બ્રહ્માંડ લેતા હોય એવા હરિભક્તો પણ ઘણા રહેલા છે. તો મહારાજના વખતની અંદર એવા હરિભક્તો હતા જેમ કે ગોવર્ધનભાઈ માંગરોળના. હવે એક વખત કપડા ધોવા જવાના હતા તો કપડા ત્યાં પડેલા હતા, એની બાજુમાં એનો દીકરો રમતો હતો. હવે કેટલા ભગવાનમાં લીન હશે એ કપડા ઉપાડવાને બદલે દીકરો ઉપાડી નાખ્યો. ખભા ઉપર નાખીને રસ્તામાં જતા હતા. હવે દીકરો તો રડે ને સ્વાભાવિક રીતે, રડે તો એનો અવાજ સંભળાતો નથી. સમાધિનિષ્ઠ હાલકા સમાધિ જેને આપણે કહીએ કે ઉપશમ દશા. રસ્તામાં ગામમાં તે પસાર થતા કોઈ ગોરધન ગાંડા ક્યાં જાય છે, આ શું જોતો ખરો કે કપડા ધોવા જાવ, કપડા નથી દીકરો છે તારો, તારોથી પડી ન ગયો, પકડ્યો હશે એટલે તારું માથું પર તૂટી જાય. પણ તમે જુઓ એને એટલો ખ્યાલ નથી કે આ કપડા છે કે આ દીકરો છે. બાકી આમ કપડા અને દીકરો ફેર તો પડે ને, હાથમાં આપણે પકડીએ તો. એટલે આ સંપ્રદાયની અંદર આવા પ્રસંગો પ્રસિદ્ધ રહેલા છે. જૂનાગઢની અંદર એક હરિભક્ત હતા મહારાજના વખતની અંદર. હવે એને એવો નિયમ રાખેલો કે કોઈ પણ કામ કરવાનું હોય તો એની સાથે મહારાજનું નામ જોડી દેતા અને મહારાજની સ્મૃતિ કરે. અને પોતાની દુકાન હતી એટલે કોઈ ધારો કે દુકાનની અંદર લેવા આવે સામાન તો કે ભાઈ સાણસીના શું ભાવ છે, તો કે સ્વામિનારાયણ આઠાના. એટલે સ્વામિનારાયણ નું નામ પેલા લે પછી કે આઠાના. એટલે મહારાજને યાદ કરી અને પછી એનો ભાવ કહે. એટલે ભગવાનને પણ યાદ રાખે અને સાથે સાથે ધંધો પણ કરે. જો સ્મૃતિ નહીં કરીએ તો જીવનની અંદર બહુ જ મોટી ખોટ રહી જશે. લાભ ચોક્કસ આપણે લઈએ છીએ અને બાપા હવે તો અવારનવાર સુરત આવવાના છે, અવારનવાર સુરત આવશે. કારણ કે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજનો એકદમ કોઈ પ્રિય સ્થાન હોય તો આપણું સુરત રહેલું છે. એટલે બાપા અવારનવાર અક્ષર જરૂર કેથી લાભ આપશે જ. અક્ષર રૂપ આપણે બની શકીએ એના માટે લાભ આપવાના છે. ઘણી વખત લાભ આપણને આપશે, પણ ખાલી એમને લાભ લઈએ અને એની જો સ્મૃતિ નહીં કરીએ તો જીવનની અંદર જેવું પરિવર્તન આવવું જોઈએ એવું નહીં આવે અને સ્મૃતિ વિના ખોટ રહી જશે. મહારાજે પ્રથમનું 22મું વચનામૃત લખ્યું, જેની અંદર મહારાજ એવું કહે છે કે સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું છે. તો ક્રિયા તો કરીને કાર્યક્રમ પદ્ધતિ જે કઈ સૂરો લગાવી અને ગાયું હોય, સૂરમાં તાલમાં બે બરાબર હોય, પણ જો સૂરતા નથી તો એ ગાયું છે એ નથી ગાયા જેવું છે. એટલે ખાલી ગાવાની વાત નથી કરી, બીજી બધી વાત આવે. જો સ્મૃતિ વગર આપણે કશું જ કઈ કરીએ તો ન કર્યા જેવું છે. એટલે દરેક પ્રસંગોની અંદર ભગવાન અને સંતની સ્મૃતિ કરવી, બાપાની સ્મૃતિ કરવી. મહારાજે ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં સુધી લખ્યું છે કે સ્મૃતિ વિના ખાય છે તોય ધૂળ ખાય છે, ખડ ખાય છે. આવા શબ્દો પણ એ વાપરેલા છે. એટલા માટે સ્મૃતિ કરવી અને સ્મરણ કર્યા રાખવું. એક વખત સંતો બધા ભાદરા ગામે ગયેલા અને ભાદરાની અંદર ડોસાભાઈ બહુ સારા હરિભક્ત. હવે ડોસાભાઈ એ વખતે જે રોટલો ખાતા હતા, જુવાર બાજરો કે મકાઈ જે હોય રોટલો ખાતા તે બાજુમાં ગોળ અને ઘી ન હતા, એમનેમ રોટલો ખાતા હતા, છાસ કે કંઈક હશે. તો ડોસાભાઈને સંતોએ કહ્યું કે ડોસાભાઈ લુકુ ખાવ છો? ડોસાભાઈ તો લુકુ તો આખી દુનિયા ખાય છે, હું તો શ્રીજી મહારાજને સંભાળીને ખાઉં છું, એનું સ્મરણ કરતો ખાઉં છું, એટલે હું લુકુ નથી ખાતો, હું તો એકદમ ભરેલું ખાઈ રહેલો છું. જો સ્મરણની સાથે એને આનંદ હતો. હવે ડોસાભાઈ એની કોઈ પિક્ચર પણ નથી. આપણે સંપ્રદાયમાં ડોસાભાઈ કે પિક્ચર એવું કેમ કેમેરા હતા કે ડોસાભાઈના પિક્ચરો આપણે પાડીને જોઈ શકીએ. પણ આ પ્રસંગ
વર્ષોથી આપણે ગાઈ રહેલા છીએ, તો આપણે પણ એવું સમજવું કે આપણા જીવનની અંદર કંઈ પણ કરીએ એની અંદર સ્મૃતિ જોડી દેવી. એક વખત ખાંભડા ગામની અંદર બધા સંતો સ્નાન કરવા માટે ગયા. એક વખત બીજા ગામની અંદર પણ હરિભક્તો સ્નાન કરવા ગયા. સ્નાન કરીને જેવા બહાર આવ્યા ત્યારે મહારાજ કહ્યું કે તમે બધા લોહીમાં નાયા. સંતોના હરિભક્તો કે મહારાજ અમે ક્યાં, અમે તો પાણીમાં નાયા છે, અમે ક્યાં લોહીમાં નાયા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનની સ્મૃતિ એને સંભાળ્યા વિના, એને યાદ કર્યા વિના તમે નાયા એટલે પાણી નહીં, એ લોહીમાં નાયા છે. એટલે સ્મૃતિની સાથે જો આવું આપણે કરીએ તો સાચા અર્થની અંદર ભગવાન આપણને યાદ રહે અને એના દ્વારા અંતરની અંદર એક શાંતિનો અનુભવ થાય, સ્મૃતિ રાખી શકાય. જેમ કોઈ વ્યક્તિ ગાડી ચલાવવાનો પ્રારંભ કરે જે દિવસે, એ દિવસે કઈ ગાડી એકદમ વ્યવસ્થિત ન ચલાવી શકે. કોઈ સાયકલ શીખવાનો પ્રારંભ કરે તો સાયકલની અંદર બધાનો અનુભવ જ છે કે કેટલી વખત સાયકલ ઉપરથી પડ્યા હશે, ઘણા વાગ્યું પણ હશે, અને બાઇકમાં બધે. પણ ધીરે 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 આપણે જ્યારે આમ અભ્યાસ કરીએ, અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ગીતા, તો આપણે અભ્યાસ જો રાખીએ તો એકદમ સહજ થઈ જાય. પછી તો બાઇક ઘણા આપણે જોયા છે કે બાઇક ચાલતું હોય હાથ છોડી દે, પાછા હાથ ઘણા તો સીટ ઉપર ઊભા થઈ જતા હોય છે. હવે વિચાર કરો, જે બાઇક ચલાવતી વખતે એને માન આમ ચાલતું તો હવે કેટલું સહજ થઈ ગયો. એવો જ આ આધ્યાત્મિક માર્ગ પણ સહજ છે. આ કઈ માર્ગ અઘરો નથી, શાસ્ત્રની અંદર અઘરો કીધેલો છે, પણ જો અભ્યાસ કરીએ તો અઘરો લાગે નહીં. એક વખત ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે આટલો બધો વ્યવહાર કરો છો મંદિરનો. એ વખતે જૂનાગઢમાં 300 સાધુ હતા, 300 સાધુના મહંત. અને જૂનાગઢ જે વિસ્તાર છે એની અંદર લગભગ એ વખતે 200-300 થી વધારે ગામમાં સત્સંગ હતો. હવે એક તો મહંત હોય અને આટલો મોટો વ્યવહાર હોય એટલે સ્વાભાવિક રીતે નાના મોટા કામ તો ચાલતા હોય. 300 સાધુ હતા, એટલે વિચરણ કરવા જાય જૂનાગઢમાં. એ મંડળો ગુણાતીતાનંદ સ્વામી પાડે, બધી વ્યવસ્થા પણ પોતે કરતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમે આટલો બધો વ્યવહાર કરો છો, એમાં ભજન ક્યારે કરો છો? ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ જવાબ આપ્યો. એ કે અમે આખો દિવસ મહારાજની મૂર્તિમાં રહી અને આ વ્યવહાર કરીએ છીએ. એને આખો દિવસ યાદ કરતા કરતા વ્યવહાર કરીએ છીએ. વ્યવહાર ગૌણ છે પણ સ્મૃતિ મુખ્ય રહેલી છે. એક વખત શાસ્ત્રીજી મહારાજને રાજપુર ગામની અંદર કોઈએ કહ્યું કે સ્વામી તમે આરામ કરો, મોટી ઉંમર થઈ ગઈ તમારી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા કે હું તો મહારાજની મૂર્તિમાં અખંડ આરામ કરું છું. પ્રવૃત્તિ શાસ્ત્રીજી મહારાજે જબરજસ્ત કરી. 7 વાગે શાસ્ત્રીજી મહારાજ ઉઠતા, 7 વાગે રે યજ્ઞ પુરુષ જાગે રે. આવા શાસ્ત્રીજી આખી રાત, ઘણી વખત શાસ્ત્રીજી મહારાજ મંદિરનો કામ 11 વાગે તો શાસ્ત્રીજી મહારાજ નાવા જઈને પછી કથા કરતા રાતના. એટલે એ વખતે જબરજસ્ત, કારણ કે મંદિરો બાંધવા હતા. 41 વર્ષની ઉંમરે વડતાલનો ત્યાગ કર્યો, 86 વર્ષે ધામમાં ગયા, 45 વર્ષ સુધી કામ કર્યું અને 5 મંદિરો કર્યા. 9 વર્ષે એક મંદિર શાસ્ત્રીજી મહારાજે શિખરબદ્ધ કર્યું. જબરજસ્ત પ્રવૃત્તિ, પણ પ્રવૃત્તિની વચ્ચે શાસ્ત્રીજી મહારાજ ભગવાનને ક્યારેય ભૂલ્યા નથી. ભગતજી મહારાજને વિશે શાસ્ત્રીજી મહારાજ એવું બોલે છે કે 50 વર્ષ પૂર્વે, આપણે મહંત સ્વામી મહારાજ યાદ રાખવાના, શાસ્ત્રીજી મહારાજના શબ્દ એમના જીવન ચરિત્રની અંદર છે કે 50 વર્ષ પૂર્વે ભગતજી મહારાજનો જે લાભ લીધો એ હિદમ તાજો રહેલો છે. આપણે 50 ની તો વાત જવા દો, હમણાં જો પૂછવામાં આવે ને કે બાબા એ કેવા કેવા ચરિત્રો કરીને શું લાભ લીધો, ધારો કે અત્યારે કોઈ ઊભા આપણે કરતા જ નથી, તમારી આબરૂ સચવાઈ જાય એટલા માટે. પણ ધારો ઊભા કરવામાં આવે કે બાપાએ આશીર્વાદ આપ્યા, 5 વાક્ય બોલો, 5 વાક્ય બોલો તો આશીર્વાદમાંથી કે બાપાએ આશીર્વાદ શું આપ્યા, તો 5 વાક્ય બોલવા અઘરા છે. પણ જો એની રટણ લાગી ગયેલી હોય તો સેજે સેજે આપણને યાદ રહે. જો ગોપીઓ હતી,
વલ્લભાચાર્યજીએ એક સ્તોત્ર બનાવેલું છે, ગોવિંદ દામોદર સ્તોત્ર. તો સરસ સ્તોત્ર છે. એની અંદર ગોપીઓની વાત કરેલી છે કે ગોપીઓ જ્યારે મહી વેચવા માટે જતી ત્યારે શું બોલતી કે વિક્રે તો કામા હિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકં મોહવશાદ વોચત ગોવિંદ દામો ધર્માદવેતી. આ ગોપીઓનું આખું વર્ણન કરવામાં આવ્યું છે કે ગોપીઓ જ્યારે મહી વેચવા માટે જતી તો સ્વાભાવિક રીતે લો મહી, લો માખણ કે લો દહીં દૂધ આવું બોલવું જોઈએ. એના બદલે ગોપીઓ લો કાન, લો કાન, લો કાન આવું બોલતી હતી. અને આશ્ચર્ય થાય કે કાન શું ચીજ રહેલી છે. એટલે ઋષિ પત્નીઓ એમને પૂછતા હતા ત્યારે ગોપીઓ કહેતી કે અત્યારે ગોકુળ અને વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર એની અંદર અમારા ચિત્તની વૃત્તિ એટલી સંલગ્ન થઈ ગયેલી છે કે અમે કોઈનું નામ લઈએ તો અમારી જીભે એનું નામ આવી જાય છે. અને ગોપીઓ એવું પણ કહેતી હતી કે અત્યારે તો અમે જીવીએ છીએ પણ કદાચ અમે મર્યા પછી રહેવાના નથી. અમારા જે હાડકા છે એ હાડકાની કોઈ વાંસળી બનાવે અને વાંસળી જ્યારે બનાવે તો વાંસળીમાંથી નિનાદ અવાજ કેવો આવશે? કાન કાન કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ આવશે. અમારા હાડકા પણ કૃષ્ણને યાદ કરી રહેલા છે. આપણા હાડકામાંથી કોઈ વાંસળી બનાવે તો ધનમ ધનમ આવા પ્રકારનો અવાજ આવ્યા રાખે, કારણ કે આખો દિવસ એનું જ આપણે ચિંતન કરતા હોઈએ છીએ. એટલે આ પ્રકારે ભગવાન અને સંતનું ચિંતન કરવું, એમની સ્મૃતિ કરવી અને એમને યાદ કરવા. એટલે કબીરે બહુ સરસ વાત કરી. આમ નોર્મલ કહીએ કે નાચના કૂદના તાલ કો પીટના રાંડિયા ખેલ કી ભક્તિ નહીં, રેન દિન તાર નિર્ધાર સો લગી રહે કહત કબીર તબ ભક્તિ પાઈ. કે રાત દિવસ ભગવાનની સ્મૃતિનો આલોચ રહ્યા કરે, યાદ રહ્યા કરે. ખાતા પીતા હરતા ફરતા બેસતા ઉઠતા કે પછી કોઈ પણ ધંધો નોકરી કરતા કરતા આપણને સંતની યાદ રહ્યા કરે તો સમજો કે ખરેખર આપણે સાચા ભક્ત રહેલા છે. અમદાવાદની અંદર ડોક્ટર મધુભાઈ છે. આ ડોક્ટર મધુભાઈ એ બધાએ ડોક્ટરનું પૂરું કર્યા પછી એક વખત નડિયાદથી અમદાવાદ આવતા અને એ ટ્રેનની અંદર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપા હતા. અને શાસ્ત્રીજી મહારાજને શરીરે સારું ન હતું ને આ એકદમ એમબીબીએસ કરી ઉતા આવેલા તો ડોક્ટર મધુભાઈ અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અમારા શરીરે જરા સારું નથી તો તમે જરા તપાસ કરો. અને યોગી બાપાએ પણ એમને કહ્યું. અને મધુભાઈ છે ત્યાં એ શાસ્ત્રીજી મહારાજના શરીર ઉપર સ્ટેથોસ્કોપ થી આ બધું મૂકે છે તપાસ કરવા માટે. તો મધુભાઈને આશ્ચર્ય થયું. જેટલી જગ્યાએ એને સ્ટેથોસ્કોપ મૂક્યો ત્યાં આગળથી સ્વામિનારાયણ 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 એવો અવાજ સંભળાય. અને આશ્ચર્ય થયું કે હાર્ટબીટ તો સંભળાય જ છે પરંતુ આ અવાજ શેનો છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કારણ કે સત્સંગી નહોતા એ વખતે. પછી એને જોયું કે આ શાસ્ત્રીજી મહારાજ તો મારી સાથે વાતચીત કરે પણ અંદર એક રટના ચાલે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મધુભાઈ કહે છે કે શાસ્ત્રીજી મહારાજનો મને આવો યોગ થયો અને આવા પુરુષના મને દર્શન થયા અને એનું સ્મરણ જોઈ અને મને લાગ્યું કે ખરેખર આ કોઈ પુરુષ જુદા છે. એ મારું પ્રસાદીનું સ્ટેથોસ્કોપ મેં સાચવી મૂક્યું છે, હજુ એના ઘરે આ રહેલું છે. તો સત્પુરુષ એ ભગવાનની અંદર બ્રહ્માંડ હોય છે. એક વખત યોગી બાપા ઋષિકેશ ગયેલા અને ત્યાં આગળ ગંગાની અંદર યોગીજી મહારાજ હોડીમાં બેઠા રસ્તામાં કિનારે ઉતરી ગયા. તો યોગીજી મહારાજ જોરથી બોલે જય નર્મદા. હા હરિભક્ત બાપા આ તો ગંગા છે. યોગી બાપા જય નર્મદા. કે બાપા ગંગા છે નર્મદા નથી.
અરે યોગીજી મહારાજે કહ્યું કે અમે શાસ્ત્રીજી મહારાજની સાથે નર્મદામાં બહુ સ્નાન કરેલું, એટલે જ્યાં જ્યાં નદી જોઈએ ત્યાં અમને નર્મદા યાદ આવે, શાસ્ત્રીજી મહારાજ અમને યાદ આવે. જો આપણે બાપાને જોયા હોય, ત્યાં જોડી વખતે જોયા હોય કે બીજી ત્રીજી રીતે જોયા હોય, તો આપણે પણ એને યાદ રાખીએ કે મહાન સ્વામી મહારાજને અમે આ રીતે જોયા હતા. અહીંયા આગળ એક બહુ સરસ આપણા શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવી કે સ્મૃતિ આપણે જો અત્યારે એનો પ્રારંભ કરીએ તો અંત વખતે સ્મૃતિ રહેશે. જો અત્યારે પ્રારંભ નહીં કરીએ તો અંત અવસ્થાએ સ્મૃતિ નહીં રહે. પ્રથમનું 14મું વચનામૃત, એનું ટાઇટલ શું છે? અંતે યા મતિઃ સા ગતિઃ. આને સમજીએ ટાઇટલને. અંતે એટલે કે અંત અવસ્થાએ, યા મતિઃ જે મતિ, સા તે ગતિઃ ભવતિ તે ગતિ થાય. પણ એ ટાઇટલને મહારાજે વચનામૃતની અંદર સરસ સમજાવ્યું છે. અધુના યા મતિઃ, અત્યારે જેવી મતિ છે, સા અંતે ગતિઃ ભવતિ. જો અત્યારે ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ નથી, ચિંતન નથી, તો અંત કાળે એ ગતિ ન થાય. એટલે અત્યારથી જ એનો પ્રારંભ કરવો જોઈએ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ સ્મર યુધ્ય ચ. આ અર્જુનને ભગવાન કૃષ્ણ કે સર્વ કાલેષુ એટલે કે 24 કલાક તું મને યાદ રાખ. અને 24 કલાક આપણે ભગવાનને યાદ રાખીએ, સ્મૃતિ કરીએ તો જ અંત કાળે રહે, અન્યથા રહે નહીં. અંત કાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ યહ પ્રયાતિ સમત ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. જો અત્યારથી એનો પ્રારંભ કરીએ તો જ ધીરે ધીરે એ વૃત્તિ ડેવલપ થાય અને અંત વખતે આપણને ભગવાન યાદ રહે, અન્યથા અંતે યાદ રહે નહીં. અને અંતે ભગવાન યાદ રહે, સમજી લેવું બધા શાસ્ત્રોનો સાર. આ શ્લોક પણ ભાગવતની અંદર બતાવવામાં આવ્યો છે કે એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિઃ. આ જન્મનો મોટામાં મોટો લાભ શું? અંતે નારાયણ સ્મૃતિઃ. અંતે ભગવાનની સ્મૃતિ રહે એ જ જન્મનો લાભ છે. શાસ્ત્રો ત્યાં સુધી કે દૂરસ્થોપિ ન દૂરસ્થઃ યોસ્ય મનસી સ્થિતઃ. જો આપણે મન દ્વારા એની અંદર જોડાઈએ, એની સ્મૃતિ કરીએ, તો ભગવાન ભલે ને ગમે એટલા દૂર હોય. અત્યારે બાપાના આપણને વિડિયો દર્શન થાય છે, સવારે પૂજાના દર્શન થાય છે, અને ત્યાં આગળ સભા થશે એના લાઈવ દર્શન પણ આપણને થવાના છે. પણ સ્થૂળ દ્રષ્ટિએ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ આપણી નજર સમક્ષ નથી. દૂરસ્થ અપિ ન દૂરસ્થ, એ દૂર છે છતાંય દૂર નથી. અને કદાચ નજીક હોય પણ જો સ્મૃતિ ન હોય તો દૂર જ છે. કદાચ આપણે એની આજુબાજુ જ રહેતા હોઈએ પણ જો એની સ્મૃતિ નથી રાખતા તો આપણા માટે દૂર રહેલા છે. અને કરોડો ગાંવ એ દૂર હોય પણ જો આપણે એની સ્મૃતિ રાખીએ તો આપણી નજીક જ રહેલા છે. એટલા માટે ધંધો નોકરી કરતા કરતા આને પણ વચ્ચે ઉમેરી દેવું. એક સરસ વર્ષોથી આપણે એક સાખી સાંભળીએ છીએ કે આગે ધંધા और पीछे धंधा, धंधा मध्य धंधा. ધંધા મધ્ય ધ્યાન લગાવે 100 સાહેબ કા બંદા. આગળ પાછળ વચ્ચે ધંધો જ છે. ધંધા મધ્ય એટલે કે ધંધાની વચ્ચે કે નોકરીની વચ્ચે ધ્યાન લગાવે અર્થાત ભગવાનને યાદ કરે 100 સાહેબ કા બંદા. એ જ ખરેખર ભગવાનનો સાચો ભક્ત રહેલો છે. એટલે છેલ્લે આપણે એટલું જ કહીએ કે વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. ઘણા હરિભક્તો પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પાસે પ્રશ્ન લઈને ગયા છે અને દરરોજના સેવકોને પૂછવામાં આવે કે બાપા ઉપર દરરોજના કેટલા પત્ર આવે છે. અત્યારે એવરેજ WhatsApp ને ઈમેલ જીમેલ જે કંઈ ગણીએ આપણે બધું ભેગું કરો એટલે દરરોજના 150 થી 200 ની એવરેજ છે. એમાં કોઈ એવો પત્ર નથી આવતો બ્રહ્મરૂપ કેમ થવાય, અક્ષરરૂપ કેમ થવાય, માયા કેમ ટળે, અખંડ સ્મૃતિ કેમ રહે, ભગવાનનો આનંદ કેમ પ્રાપ્ત થાય છે. નાના મોટા પ્રશ્ન જ હોય છે કે આ પ્રકારે અમારા જીવનમાં દીકરાના દીકરીના વગેરે વગેરે.
તો જેને આપણે વિપત્તિ માનીએ છીએ, દુઃખ માનીએ છીએ, દુઃખ જ નથી, અને જેને આપણે સુખ માનીએ છીએ, સુખ જ નથી. તો દુઃખ અને સુખની વ્યાખ્યા શાસ્ત્રકારોએ એવું બતાવેલું છે, વિપત વિસ્મરણ વિષ્ણોઃ સંપન્ન નારાયણ સ્મૃતિઃ. જે દિવસે ભગવાન ભૂલાય સમજી લો કે વિપત્તિ છે, અને જે વખતે ભગવાન કે સંતની સ્મૃતિ રહે સમજી લો સંપત્તિ રહેલી છે. એટલે આપણે જો મહારાજ અને સ્વામી કહેતા મહંત સ્વામી મહારાજને યાદ રાખીએ તો પૈસાદાર જ છીએ, કરોડો ને અબજો પતિ રહેલા છે. જો આખો દિવસ એમને યાદ રાખીએ, ભલે ને કશું જ ન હોય, સાદી ભાષામાં કે હાંડલા હડિયું કાઢતા હોય, એટલે કે આપણા ઘરમાં કશું જ ન હોય તો પણ કરોડો ને અબજો પતિ ટાટા બિરલા કે પછી બિલ ગેટ્સ કે વોરેન બફેટ કે કુમાર મંગલમ કે નારાયણ મૂર્તિ એના કરતા આપણે પૈસાદાર રહેલા છીએ. જો ખરેખર આપણે એની સ્મૃતિ કરીએ તો. છેલ્લો એક નાનકડો શ્લોક અંતે એવું કહે છે કે ભગવાન વેદવ્યાસે કોઈ દિવસ ક્યારેય કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં પોતાના વખાણ નથી કર્યા. અને આમે માણસે પોતાના વખાણ ન કરવા જોઈએ, પણ માણસનો સ્વભાવ મેં આમ કર્યું, હું હતો એટલે આ વ્યવસ્થા થાય, મારા વગર આ ન થાય, મેં કરી નાખ્યું ફલાણ. તું મેં બંધ કર, તું મેં બધું બંધ કર, હું બધું બંધ કર. એટલે પણ મોટા ભાગના તમે જોજો આમ હું હતો ને, મારા જેવો કોઈ હોશિયાર નહીં, અને આ મારા આઈડિયા રહેલા છે બરાબર છે. હું જો ન હોત તો કઈ ન થાત. મોટા ભાગડાની આ ભાષા રહેલી છે. ભગવાન વેદવ્યાસ ના પાડે છે કે આવી ભાષા કોઈ દિવસ બોલવી નહીં, અને આવી ભાષા કોઈ બોલે ને એને ગાંડો ગણવાનો. આવી કોઈ ભાષા બોલે કે મારાથી થયું મેં કર્યું એને ગાંડો ગણવાનો. ભગવાન વેદવ્યાસ એવું કહે છે કે કેચિત વદંતી ધનહીન જનો જગન્યઃ. કોઈ એવું કહે છે કે જેની પાસે પૈસા ન હોય એ નિંદાને પાત્ર છે. કેચિત વદંતી બલહીન જનો જગન્યઃ. ઘણા એવું પણ બોલે છે કે જેની પાસે બળ ન હોય એ નિંદાને પાત્ર છે. પણ હવે વ્યાસજી કહે છે, વ્યાસો વદત્ય ખિલ શાસ્ત્ર વિશેષ વિઘ્નઃ નારાયણ સ્મરણહીન જનો જગન્યઃ. ભગવાન વેદવ્યાસ એવું કહે છે, અખિલ શાસ્ત્ર વિઘ્નઃ, બધા શાસ્ત્રોના જ્ઞાતા એવા ભગવાન પોતે કહે છે, જેને ભગવાનની સ્મૃતિ નથી, એની યાદ નથી, એ જ દુનિયામાં ધિક્કારને પાત્ર રહેલો છે. એટલે કવિના શબ્દો, હું બધુંય ગુમાવીને કહીશ, હું બધુંય ગુમાવીને કહીશ કે મારી પાસે બધું જ છે. જો પ્રભુ તારી યાદ છે તો માની લઈશ મારી પાસે બધું જ રહેલું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન.